જેવા ખાચર ને દરબાર રહ્યા જઈને જગત કરતાર કથા વાર્તા ત્યાં નિત્ય થાય સંત હરિજન કીર્તન ગાય. સારંગપુરની વાત છે. જેવા ખાચરના દરબારગઢમાં મહારાજ પધાર્યા બિરાજમાન છે. કથા વાર્તા નિત્ય થાય સંત હરિજન કીર્તન ગાય. કથા વાર્તા અને કીર્તન ધૂન કથા વાર્તા કીર્તન અને ધૂન. વચનામૃત ગઢડા મધ્યનું 49. એમાં જે ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે, ભગવાનના સ્વરૂપના દર્શન કરનારા છે અને ભગવાનના સ્વરૂપના ચિંતન કરનારા છે, તે તો કાળ કર્મ ને માયા એ સર્વેના બંધન થકી છૂટી અભય પદને પામે છે. દર્શન કરનારા ને ચિંતન કરનારા. સાંભળજો, આખી વાત અધૂરી છે. એ કાળ કર્મ અને માયા એના બંધન થકી છૂટી અને અભય પદને પામે છે. અભય પદ ત્યારે કહેવાય ભગવાન ધામને પામે ત્યારે, એને અભય પદ. અને ભય શેનો છે? જન્મ અને મરણ. જન્મ અને મરણ આ મોટા મોટો ભય છે. ત્યારે આની ઉપરથી ભય નાબૂદ થઈ ગયો. ભાઈ અભય પદને પામે છે અને ભગવાનના પાર્ષદ થાય છે, એટલે મુક્ત થાય છે. હવે મહારાજ કહે છે, માટે અમારે તો ભગવાનની કથા કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી જ નથી. મહારાજ કહેશો શું? ભગવાનની કથા કીર્તન કે વાર્તા કે ભગવાનનું ધ્યાન એમાંથી કોઈ કાળે મનની તૃપ્તિ થતી નથી. ને તમારે પણ સર્વેને એવી જ રીતે કરવું. તમારે સામે બેઠા છે બધાને ભાઈ ભગવાનના કથા વાર્તા કીર્તન મહારાજ કે અમારે એમાં તૃપ્તિ થતી જ નથી અને તમે એમ કરજો. હા, હવે અહીંયા જેવા ખાચરનો જે દરબારગઢ છે ને એમાં શું કીધું? કથા વાર્તા ત્યાં નિત્ય થાય સંત હરિજન કીર્તન ગાય. લ્યો, વળી ત્યાં પ્રભુજી પ્રતિદિન કરે લીલા નવીન નવીન. ક્યારે ઐશ્વર્ય એવું દેખાડે દીઠું સાંભળ્યું નહીં કોઈ દાડે. ભગવાન સ્વામિનારાયણને જો રાજી કરવા હોય ને, ભગવાનને રાજી બસ કથા વાર્તા ને કીર્તન. સંપ્રદાયની આજે ટૂંકા ગાળામાં આ 200 વર્ષ ગાળો કંઈ લાંબો ન કહેવાય ને. હે, ટૂંકા ગાળામાં દુનિયાના દેશોમાં આટલી બધી જો પ્રગતિ થઈ હોય ને, પ્રગતિ એનું કારણ એક જ કે ભગવાન સ્વામિનારાયણ દાદા ખાચરના દરબારગઢમાં પધાર્યા અને લોજમાં વનવિચન લોજમાં પધાર્યા પહેલાં ત્યારથી માંડી અને અંતર્ધાન લીલા કરીને ત્યાં સુધી કથા વાર્તા અને કીર્તન. તો આ સંપ્રદાયની ટૂંકા ગાળામાં જો આટલી પ્રગતિ થઈ ને એના 3 હેતુ: કથા વાર્તા ને કીર્તન. આ મારું અનુમાન છે એવું નહીં. જો કીર્તન એટલે શું છે? નંદ સંતોએ જે કીર્તનો બનાવ્યા ઇતર સંપ્રદાયમાં જોવા તમને ક્યાંય ન મળે આટલા કીર્તનો.
તો ઇતર સંપ્રદાયમાં જે સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જે કીર્તનોની રચના થઈ છે ને એટલા કીર્તન તમને ક્યાંય ન મળે. હા, ફક્ત એક બ્રહ્માનંદ સ્વામીના કીર્તન લ્યો, અથવા ફક્ત એક પ્રેમાનંદ સ્વામીના કીર્તન લ્યો, અથવા તો તમે મુક્તાનંદ સ્વામીના કીર્તનો લ્યો, નિષ્કુળાનંદ સ્વામીના કીર્તનો, આટલું સાહિત્ય તમને ક્યાંય ન મળે. એક કથા વાર્તા, 5 વખત કથા વાર્તા. હવે 5 વખતની જે કથા વાર્તા છે ને, મહારાજે અંતર્ધાન લીલા કરે ત્યાર પછી આ સંપ્રદાયને ધારો ધર્મમાં ગોઠવ્યું છે. પણ સ્વામિનારાયણ ભગવાન મનુષ્ય રૂપે અહીંયા પૃથ્વી પર હયાત હતા ત્યારે જે કથા વાર્તા થઈ એનું પ્રમાણ આ વચનામૃતનું પુસ્તક, એનું પ્રમાણ આ વચનામૃતનું પુસ્તક. તો આટલી જ કથા વાર્તા થઈ 262 દિવસની? ના 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 ના, એટલી નહીં. હરિચરિત્રામૃત સાગરમાં મારે જ્યાં જ્યાં વિચરણ કર્યું, જ્યાં જ્યાં વાતો કરીને એ બધી વાતો એમાં આવે છે. મારે અહીંયા આ વાત કરી, મારે અહીંયા આ વાત કરી, પછી એમાંથી આ સેવકે સંકલન કરી અને એક પુસ્તક બનાવ્યું છે. એનું નામ રાખ્યું બોયલા શ્રી હરિ. હા, મેં જ બનાવ્યું. બરાબર. એમાંથી જ્યાં મારે વાતો કરી એ બધી નથી લીધી પાછી, નકર એમ થયું આટલી જ વાતો કરી છે. હા, એટલે મારે જ્યાં જાય ત્યાં કથા વાર્તા, જ્યાં જાય કથા વાર્તા કીર્તન, જ્યાં જાય કથા વાર્તા કીર્તન. એ સંપ્રદાયનો વિકાસ આ કથા વાર્તાનું કીર્તન તો એનો પાયો છે. સત્સંગ રૂપી સુબતો હવેલી, જો કીર્તન નથી, કથા નથી તો પડી જવાની ગણવી વહેલી. હા, આ કથા વાર્તા છે ને એ સત્સંગનો પાયો છે, સમજાને.